હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? ઇન્ડોઆઇસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો પહેલો આર્ટિકલ એસ્ટોરોઇડ 2018 વીપી વનના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. યુએસએમાં નવેમ્બર મંથમાં જે દિવસે પ્રેસિડેન્શિયલ ઇલેક્શન છે એના એક દિવસ પહેલાં આ એસ્ટોરોઇડ 2018 વીપી વન પૃથ્વીની ખૂબ જ નજીકથી પસાર થવાનો છે. લગભગ 4700 માઇલ જેટલું ડિસ્ટન્સ હશે. તો આના વિશેની જે ઇનિશિયલ ઇન્ફોર્મેશન છે, તો નાસાની જેટ પ્રપલ્જન લેબોરેટરીનું એક સેન્ટર છે જેનું નામ છે સેન્ટર ફોર નિયર ઓબ્જેક્ટ સ્ટડીઝ. તો આના દ્વારા ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. તો આ ન્યૂઝ તમને ખબર પડી ગઈ. તો જો અત્યારે ક્વેશ્ચન બનશે ને, તો ક્વેશ્ચન ક્યાંથી બનવાનો છે? આ ટર્મ ઉપરથી ક્વેશ્ચન બનવાનો છે. યુપીએસસી, જીપીએસસી અને સ્પીપા ત્રણે આ ટર્મ ઉપરથી તમને ક્વેશ્ચન પૂછી શકે છે. તો તમારે યાદ રાખવાનું છે 2018 વીપી વન ટર્મ શાની માટે યુઝ થઈ છે? તો એસ્ટોરોઇડ માટે આ ટર્મને યુઝ કરવામાં આવી છે. સૌથી પહેલાં આ એસ્ટોરોઇડ 2018 વીપી વનને ક્યારે ડિસ્કવર કરવામાં આવ્યો હતો? તો આજથી 2 વર્ષ પહેલાં આ એસ્ટોરોઇડને એક ઓબ્ઝર્વેટરી છે જેનું નામ છે પાલોમર ઓબ્ઝર્વેટરી. તો આ પાલોમર ઓબ્ઝર્વેટરી જે કેલિફોર્નિયામાં આવી છે, તો એના દ્વારા પહેલી વખત આ એસ્ટોરોઇડ 2018 વીપી વનને ડિસ્કવર કરવામાં આવ્યો હતો. હવે જો સાયન્ટિસ્ટના મત પ્રમાણે આ જે એસ્ટોરોઇડ છે તો તે પૃથ્વીને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડશે, પૃથ્વીને ટકરાઈને કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડશે, તો એની સંભાવના ખૂબ જ ઓછી છે. 240 ચાન્સમાંથી, યાદ રાખજો, 240 ચાન્સમાંથી 0.41% ઓર 1% ચાન્સીસ છે કે આ એસ્ટોરોઇડ ધરતીને ટકરાશે. એટલે કે ધરતીની નજીકમાંથી પસાર થવાનો છે, ટકરાવાની સંભાવના ખૂબ જ ઓછી છે. અને એક સમયે આપણે એવું માની પણ લઈએ કે આ એસ્ટોરોઇડ ધરતીને ટકરાશે, તેમ છતાં ધરતીને કોઈપણ પ્રકારનું, આપણી પૃથ્વીને કોઈપણ પ્રકારનું નુકસાન થશે એની સંભાવના ખૂબ જ નહિવત છે, ઓછી છે. એનું કારણ શું છે? તો કારણ તો એ છે કે આ જે એસ્ટોરોઇડ છે તો એની સાઇઝ ફક્ત 2 મીટરની છે. 2 મીટર એટલે કાર હોય ને એની સાઇઝનો આ એસ્ટોરોઇડ છે. અને એની જ હિસાબે માની લો કે આ એસ્ટોરોઇડ ધરતીને ટકરાશે, તેમ છતાં કોઈપણ પ્રકારનું ડિવાસ્ટેશન અથવા તો નુકસાન થવાનું નથી. કારણ કે જેવો આ એસ્ટોરોઇડ આપણી અર્થના એટમોસ્ફિયરમાં એન્ટર થશે, ઓટોમેટિકલી આ એસ્ટોરોઇડ શું થશે? બર્ન આઉટ થઈ જશે, એટલે કે સળગી જશે. અને એના હિસાબથી ધરતી ઉપર પહોંચી શકશે નહીં અને કોઈપણ પ્રકારનું નુકસાન થઈ શકશે નહીં. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમને મળી ગઈ. અને આ પ્રકારની જે ઘટનાઓ છે તો એ વર્ષમાં 1-2 વાર તો બનતી જ રહેતી હોય છે. તો એટલું ખાસ આમાં સાયન્ટિસ્ટ એવું કીધું છે કે વધારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આ તો મેં તમને બેઝિક ઇન્ફોર્મેશન આપી છે. તમારે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ એટલું જ નોટ ડાઉન કરવાનું છે કે 2018 વીપી વન શું છે, એસ્ટોરોઇડ છે. બાકી કોઈ ઇન્ફોર્મેશન યાદ ના રાખતા. અને કઈ ઓબ્ઝર્વેટરી આને ડિસ્કવર કર્યું છે? તો પાલોમર ઓબ્ઝર્વેટરી જે કેલિફોર્નિયામાં આવી છે. બસ આટલું તમે યાદ રાખજો. હવે એક પ્રોગ્રામ વિશે હું તમને ઇન્ફોર્મેશન આપું છું જ્યાંથી ક્વેશ્ચન બની શકે છે. નાસાનો એક પ્રોગ્રામ છે જેનું નામ છે નિયર અર્થ ઓબ્જેક્ટ ઓબ્ઝર્વેશન પ્રોગ્રામ. તો આ કોનો પ્રોગ્રામ છે? તો નાસા, યુપીએસસી પૂછી શકે છે કે નિયર અર્થ ઓબ્જેક્ટ ઓબ્ઝર્વેશન પ્રોગ્રામ કઈ સ્પેસ એજન્સીનો છે? તો નાસાનો આ પ્રોગ્રામ છે. અને આ પ્રોગ્રામના તહેત કોઈપણ એસ્ટોરોઇડ જેની સાઇઝ 140 મીટરથી વધુ છે, યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે, કોઈપણ એસ્ટોરોઇડ જેની સાઇઝ 140 મીટરથી વધુ છે, તો એવા એસ્ટોરોઇડને નાસા દ્વારા ગ્રેટેસ્ટ કન્સર્ન તરીકે ઘોષિત કરવામાં આવે છે. કારણ તમને ખબર છે ને? કારણ કે 140 મીટર એટલે શું કહેવાય? માની લો કે અત્યારનો જે એસ્ટોરોઇડ છે ને 2018 વીપી વન, એની સાઇઝ ફક્ત 2 મીટર છે. એના હિસાબથી કહેવાય ને કે એટમોસ્ફિયરમાં સળગી જાય. પરંતુ આટલો મોટો 140 મીટરનો એસ્ટોરોઇડ હોય તો એ એટમોસ્ફિયરમાં ઓટોમેટિકલી બર્નઆઉટ ના થાય અને ધીરે ધીરે એ ધરતીની આપણી જે સત્તા છે પૃથ્વી ઉપર આવી જાય અને ટકરાય, તો ત્યાં ખૂબ જ મોટું ડિવાસ્ટેશન, એટલે કે કહેવાય ને કે ખૂબ જ મોટું નુકસાન ત્યાં થઈ શકે છે. અને એના જ હિસાબથી નાસા દ્વારા 140 મીટર અથવા તો તેનાથી વધુ સાઇઝવાળા જે પણ એસ્ટોરોઇડ છે તો એને ગ્રેટેસ્ટ કન્સર્ન તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે. પરંતુ સારી વાત એ છે કે આવનારા 100 વર્ષ સુધી કોઈ પણ એવા એસ્ટોરોઇડ નથી, 140 મીટરથી વધુ સાઇઝના કોઈ પણ એવા એસ્ટોરોઇડ નથી જે આપણી ધરતીની નજીકમાંથી પસાર થવાના છે. તો આ એક સારી એવી બાબત કહેવાય કે આવનારા 100 વર્ષ સુધી આપણી પૃથ્વી સેફ છે. એના પછી ફ્યુચરમાં કોઈ પણ પ્રકારની એવી એક્ટિવિટી થશે તો એના એ પ્રકારના એસ્ટોરોઇડને રોકવા માટે નાસા દ્વારા અત્યારથી સ્ટેપ લેવામાં આવ્યા છે. ને એના જ વિશે હું તમને હવે ક્વેશ્ચન પૂછવાનો છું. ઠીક છે? નાસા છે, એના સિવાય બીજા પણ ઘણી બધી સ્પેસ એજન્સી આના વિશે કાર્ય કરી રહી છે. તો અત્યારે હું તમને એક ક્વેશ્ચન પૂછું છું કે નાસા દ્વારા એક ડાર્ટ જે મિશન છે તો એને મોકલવાનું છે જેનું ફૂલ ફોર્મ થાય છે ડબલ એસ્ટોરોઇડ રીડાયરેક્શન ટેસ્ટ.
તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આ ડબલ એસ્ટરોઇડ રીડાયરેક્શન ટેસ્ટ નાસા ક્યારે લોન્ચ કરવાનું છે અને કયા એસ્ટરોઇડ ઉપર આ જે ડબલ એસ્ટરોઇડ રીડાયરેક્શન ટેસ્ટ છે તો એને લોન્ચ કરવાનું છે. તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે આનો આન્સર આપજો. એના સિવાય એક બીજું પણ મિશન છે જેનું નામ છે હેરા મિશન. હેરા મિશન કઈ સ્પેસ એજન્સીનું છે અને કયા એસ્ટરોઇડ ઉપર છે, તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે દરેક લોકો આનો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. અને એક્ઝામ માટે આ ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને ડાયરેક્ટ શું કરું છું, જે પણ ટોપિક હોય તો એની સાથે લિંક કરીને તમારું રિવિઝન કરાવું છું, જેથી કરીને તમારા ડેલી 10 થી 12 ટોપિક થઈ જાય અને એક મહિનાના 360 જેટલા તમારા ટોપિક થાય છે. જે તમે મંથલી મેગેઝિન લો, જે રીતે કોઈ પણ મેગેઝિન તમારે માર્કેટમાં આવતી હોય તેમાં આપણે ક્વોલિટી કરંટ અફેર્સની વાત કરીએ તેમાં 60 થી 70 કરંટ અફેર્સ જ તમને મળતા હોય છે, પરંતુ હું તમને 360 કરંટ અફેર્સ આસપાસ આપણે કહેવાય ને કે મંથલી આપણે ડિસ્કસ કરી દઈએ છીએ. તો તમારે સાથે સાથે રિવિઝન કરતું રહેવાનું છે અને દરેક લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. હવે જો જે લોકોના એફર્ટ્સથી આપણી ચેનલ ચાલે છે તો એવા લોકોના જે એફર્ટ્સ છે, જે ફ્યુચર આઈએએસ અને ડેપ્યુટી કલેક્ટર છે, કારણ કે આ લોકો શું કરે છે કે આન્સરને લખે છે, એના હિસાબથી આમની સાથે સાથે રાઇટિંગ પ્રેક્ટિસ પણ થાય છે. અને એટલા જ માટે હું આમને ફ્યુચર આઈએએસ અને ડેપ્યુટી કલેક્ટર કહું છું, કારણ કે યુપીએસસી અને જીપીએસસી ફક્ત પ્રિલિમ માટે નથી, મેન્સ પણ આવે છે અને એમાં ઇન્ટરવ્યૂ પણ હોય છે. એટલે કે તમારી પ્રિપેરેશન ઓવરઓલ થવી જોઈએ. અને આ લોકોએ ખૂબ જ બેસ્ટ આન્સર આપ્યા છે. સૌથી પહેલો જે આન્સર છે તો પૂજા વાલા દ્વારા આપવામાં આવ્યો હતો. પછી વિજય વાલાએ બીજો આન્સર આપ્યો છે. જયદીપ મહિદા, તાસ્કેરા બાદી, નસરીન દરાયા, પોઝિટિવ પર્સન રાના અશ્વિન, પછી માનસી વ્યાસ છે, મીરા પટેલ છે, શાંતિ ઓદેદ્રા, ઉર્વિશ ભુવા, વાલા ધર્મેશ. આપણા ધર્મેશભાઈ બહુ દિવસ પછી જવાબ આપ્યો છે, તો આપણે રિક્વેસ્ટ કરીએ કે ડેલી તમે આન્સર આપજો. પછી ભૂમિ ડગારા, નિસર્ગ રાવલિયા, અનિરુદ્ધસિંહ પરમાર, ફાલ્ગુની ચૌહાણ, અલ્લુ બૈલાખ, મોનિલ પટેલ, રુચિ લિંબાચિયા, સાર્થક વાઘેલા, જય પટેલ અને બજાનિયા યુવા. તો આ બધા દ્વારા ખૂબ જ બેસ્ટ આન્સર આપવામાં આવે છે. અને આ જ મેમ્બર્સના એફર્ટ્સના હિસાબે આપણી ચેનલ ચાલી રહી છે. તો હું બીજા લોકોને પણ મોટિવેટ કરીશ કે તમે લોકો પણ આન્સર આપો. જેટલું પાર્ટિસિપેટ કરશો એટલી વધારે મજા આવશે અને આપણે બધા સાથે મળીને આગળ વધી શકશું. હવે જો આગળ વધતા પહેલાં એક બીજી પણ ઇન્ફોર્મેશન આપી દઉં કે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમને ટેલિગ્રામ ચેનલ, વોટ્સઅપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ટ્વિટર અકાઉન્ટ અને આપણું જે ફેસબુક પેજ છે, તો બધા જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તો એની પણ લિંક આપી છે. તો ત્યાંથી પણ તમે ઇન્ડોઆઈ સાથે જોઈન થઈ શકો છો. વેરિયસ પ્રકારની અપડેટ આપણે ત્યાં પણ નાખતા રહીએ છીએ. અને હું ક્વિઝ પણ હવે ચાલુ કરવાનો છું ધીરે ધીરે, જેથી કરીને તમારું જે પ્રિલિમ માટેની જે પ્રેક્ટિસ છે તો એ પણ ત્યાં થતી રહે. તો હું ટેલિગ્રામ, ટ્વિટર અકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામમાં ક્વિઝ પણ નાખતો રહેવાનો છું. ઠીક છે, હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ જે આર્ટિકલ છે તો તે દેખો અપના દેશ પ્રોગ્રામ વેબિનાર સિરીઝના બારામાં છે. તો જે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ છે ને, તો એના દ્વારા દેખો અપના દેશ વેબિનાર સિરીઝને શરૂ કરવામાં આવી છે. અને જે 50મી સિરીઝ હતી તો એમાં જે હૈદરાબાદ છે તો એના કલ્ચરલ હેરિટેજ વિશે ડિસ્કશન કરવામાં આવી છે. અને એના જ હિસાબથી આ જે દેખો અપના દેશ પ્રોગ્રામ છે અને આ હૈદરાબાદના વિશે આપણે કેટલીક ડિટેલમાં ઇન્ફોર્મેશન લેવાના છે, જ્યાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન બની શકે છે. તો આ તો ઇન્ફોર્મેશન તમને મળી ગઈ કે જે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ છે તો એના દ્વારા દેખો અપના દેશ વેબિનાર સિરીઝને શરૂ કરવામાં આવી છે. કારણ કે અહીંયાથી તમે મિનિસ્ટ્રી ઓફ કલ્ચર સાથે પણ કન્ફ્યુઝ થઈ શકો છો. તો યાદ રાખવાનું છે કે દેખો અપના દેશ સિરીઝ કઈ મિનિસ્ટ્રીની છે, તો મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ દ્વારા આ જે વેબિનાર સિરીઝ છે તો એને શરૂ કરવામાં આવી છે. અને અત્યારે રિસન્ટલી એનો 50મો વેબિનાર હતો. અને આ 50મા વેબિનારમાં જે હૈદરાબાદનું જે કલ્ચરલ હેરિટેજ છે તો એના વિશે ડિસ્કશન કરવામાં આવી છે. તો સૌથી પહેલાં તો હું તમને દેખો અપના દેશ સિરીઝ વિશે થોડી ઇન્ફોર્મેશન આપી દઉં. તો જેમ મેં તમને પહેલાં પણ કીધું કે મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ દ્વારા આ જે વેબિનાર સિરીઝ છે તો એને ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે, શરૂ કરવામાં આવી છે. અને આનો મેઇનલી મકસદ શું છે, તો જો મકસદ તો બહુ જ સિમ્પલ છે કે ઇન્ડિયાના જે પણ વેરિયસ ટુરિઝમ ડેસ્ટિનેશન છે, ખાસ કરીને એવા ટુરિઝમ ડેસ્ટિનેશન જે એટલા વધારે પોપ્યુલર નથી. કારણ કે તમને ખબર હશે કે બધા ટુરિઝમમાં જે રીતે જે તાજમહેલ જેટલો પોપ્યુલર છે એટલા બધા ટુરિઝમના ડેસ્ટિનેશન પોપ્યુલર નથી. તો એવા ઘણા એવા આપણી ઇન્ડિયાની અંદર ટુરિઝમ ડેસ્ટિનેશન છે જેના વિશે લોકોને ઇન્ફોર્મેશન નથી, જેના વિશે લોકોને ફેક્ટ્સ ખબર નથી. તો એવા જે ટુરિઝમ ડેસ્ટિનેશન છે તો એના વિશે લોકોમાં અવેરનેસ આવે તો એ જ મકસદથી આ જે વેબિનાર સિરીઝ છે તો એને મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ દ્વારા શરૂ કરવામાં આવી છે. અને આ જે વેબિનાર સિરીઝ છે તો એ ક્યાંક ને ક્યાંક એક ભારત શ્રેષ્ઠ ભારત જે આપણો ઇનિશિયેટિવ છે તો એની જે સ્પિરિટ છે તો એને પણ પ્રમોટ કરે છે. સમજી ગયા? એટલે કે જે એક ભારત અને શ્રેષ્ઠ ભારતની જે સ્પિરિટ છે તેને પણ પ્રમોટ કરવા માટે આ જે દેખો અપના દેશ વેબિનાર સિરીઝ છે તો એ ક્યાંક ને ક્યાંક સાથે સપોર્ટ કરે છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. તો અત્યારે આપણે બેઝિક ઇન્ફોર્મેશન લીધી. ખાલી એક્ઝામમાં ક્વેશ્ચન બનશે તો ક્વેશ્ચન અહીંયાથી જ બનવાના છે કે દેખો અપના દેશ સિરીઝ કઈ મિનિસ્ટ્રી દ્વારા શરૂ કરવામાં આવી છે, તો મિનિસ્ટ્રી ઓફ ટુરિઝમ. આ તમારે યાદ રાખવાનું છે. હવે હું તમને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ અત્યારે કહેવા જઈ રહ્યો છું. અને સાથે સાથે તમારું થોડું કહેવાય ને કે હિસ્ટ્રીનું પણ રિવિઝન થવાનું છે. તો અત્યારે આપણે હૈદરાબાદ વિશે થોડી ડિટેલમાં આપણે ઇન્ફોર્મેશન લેવાના છીએ. તો ઠીક છે, તો અત્યારે તમારે સાથે સાથે નોટ ડાઉન કરવાનું છે, કારણ કે અહીંયાથી ક્વેશ્ચન સારા એવા બની શકે છે. હૈદરાબાદ ઇઝ પોપ્યુલરલી નોન એઝ ધ સિટી ઓફ પલ્સ. જો હૈદરાબાદનું જે પોપ્યુલર નામ શું છે આપણે
આપણે એને પ્રેમથી નામ પણ કહી શકીએ છીએ, હું તો પ્રેમથી જ કહું છું. તો હૈદરાબાદનું જે પ્રેમથી લોકો એને સિટી ઓફ પલ્સ એટલે કે જે મોતી, પલ્સનો મતલબ શું થાય, મોતીની સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. એના સિવાય સિટી ઓફ નિઝામ, હવે હૈદરાબાદમાં નિઝામનું રાજ હતું, આ તો તમને ખબર જ હશે. ભારત દેશ જ્યારે આઝાદ થયો એના પછી એક ઓપરેશન ચલાવીને આ જે નિઝામનું રાજ હતું એને ખતમ કરવામાં આવ્યું છે અને હૈદરાબાદને આપણે એનેક્સ કર્યું હતું. એના વિશે હું તમને એક ક્વેશ્ચન પૂછીશ, તો હૈદરાબાદના બીજા કયા નામ છે? તો સિટી ઓફ પલ્સ અને સિટી ઓફ નિઝામ તરીકે પણ હૈદરાબાદને ઓળખવામાં આવે છે. એન્ડ હેઝ બીન ધ સેન્ટર ઓફ ધી વાઇબ્રન્ટ હિસ્ટોરિકલ લેગેસી, આપણી ઇન્ડિયાની જે વાઇબ્રન્ટ હિસ્ટોરિકલ લેગેસી છે તો એનું એક સેન્ટર તરીકે પણ હૈદરાબાદ છે, તો એને આપણે ઓળખીએ છીએ. અને ખાસ કરીને જે કુતુબશાહી ડાયનેસ્ટી હતી ત્યાંથી લઈને ખાસ કરીને 1948 સુધી જે નિઝામનું શાસન ચાલ્યું તો ત્યાં સુધીની જે હિસ્ટોરિકલ લેગેસી છે તો એ હૈદરાબાદની અંદર જોવા મળે છે. તો આપણે બેઝિક ઇન્ફોર્મેશન લઈએ કે હૈદરાબાદને કોના દ્વારા એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું. તો જો મોહમ્મદ કુલી કુતુબ શાહ, યાદ રાખજો, મોહમ્મદ કુલી કુતુબ શાહ, તો એના દ્વારા 1551માં મોહમ્મદ કુલી કુતુબ શાહ દ્વારા 1551માં આજે હૈદરાબાદ છે તો એને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું. અને જે ગોલકોંડા હતું તો એનું જે કહેવાય ને કે જે રાજ હતું એને એક્સટેન્ડ કરવા માટે 1591માં ગોલકોંડાથી પોતાનું કેપિટલને એક્સટેન્ડ કરવા માટે મોહમ્મદ કુલી કુતુબ શાહે 1591માં હૈદરાબાદને એસ્ટાબ્લિશ કર્યું હતું. તો આ ફેક્ટ તમને ખબર પડી ગઈ. પછી આ જે હૈદરાબાદ છે તો એને જે મુગલ હતા તો એના દ્વારા શું કરી દેવામાં આવ્યું? એનેક્સ કરી દેવામાં આવ્યું. ક્યારે? 1687માં મુગલ દ્વારા આ હૈદરાબાદને શું કરવામાં આવ્યું? એનેક્સ કરવામાં આવ્યું. અને પછી મુગલ ગવર્નર હતો જેનું નામ છે નિઝામ અસફ જાહ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. નિઝામ અસફ જાહ જે મુગલનો શું હતો? ગવર્નર હતો. એને 1724માં મુગલનો ગવર્નર હતો જેનું નામ છે અસફ જાહ વન. તો એને શું કરી દીધું? મુગલથી પોતાની સોવરેનિટી ઘોષિત કરી દીધી અને પછી પોતાની ખુદની એક ડાયનેસ્ટી ફાઉન્ડ કરી, એસ્ટાબ્લિશ કરી જેનું નામ છે અસફજાહી ડાયનેસ્ટી. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે કે 1724માં મુગલનો એક ગવર્નર હતો જેનું નામ છે નિઝામ અસફ જાહ વન. તો એને શું કર્યું? મુગલથી પોતાની સોવરેનિટી એટલે કે સાર્વભૌમત્વ આપણે એને કહી શકીએ તો એને ડિક્લેર કરી દીધું અને પછી ખુદની પોતાની ડાયનેસ્ટીની શરૂઆત કરી જેનું નામ છે અસફજાહી ડાયનેસ્ટી. કોના દ્વારા? તો નિઝામ અસફજાહ વન દ્વારા અસફજાહી ડાયનેસ્ટીની શરૂઆત કરવામાં આવી જેને આપણે નિઝામ્સ તરીકે પણ ઓળખીએ છીએ. અને આ જે ડાયનેસ્ટી છે તો એ 1769થી લઈને 1948 સુધી આ ડાયનેસ્ટીનું કેપિટલ કયું રહ્યું હતું? તો હૈદરાબાદ આ ડાયનેસ્ટીનું કેપિટલ રહ્યું હતું. ક્યારથી લઈને ક્યાર સુધી? તો 1769થી લઈને 1948 સુધી, 1948 સુધી આ જે અસફજાહી ડાયનેસ્ટી હતી તો એનું કેપિટલ કયું હતું? તો હૈદરાબાદ આનું કેપિટલ હતું. હવે આપણે હૈદરાબાદની અંદર ઇમ્પોર્ટન્ટ કલ્ચરલ સાઇટ્સના વિશે આપણે ઇન્ફોર્મેશન લઈએ કારણ કે આર્ટ એન્ડ કલ્ચરમાં પણ અહીંયાથી ક્વેશ્ચન બની શકે છે. તો જો સૌથી પહેલાં તો તમારે યાદ રાખવાનું છે ગોલકોંડા ફોર્ટ. ગોલકોંડા ફોર્ટ ક્યાં આવ્યો છે? તો હૈદરાબાદમાં આ ફોર્ટ આવેલો છે. અને આ જે ફોર્ટ છે તો એને 13મી સેન્ચુરીમાં કકાતિયા ડાયનેસ્ટી દ્વારા આ જે ફોર્ટ છે ગોલકોંડા ફોર્ટ એને બિલ્ડ કરવામાં આવ્યો હતો. ખાસ નોટ ડાઉન કરજો, આ પ્રકારના ક્વેશ્ચન આર્ટ એન્ડ કલ્ચરમાં બની શકે છે. ખબર પડી ગઈ? ગોલકોંડા ફોર્ટ 13મી સદી અને કકાતિયા ડાયનેસ્ટી દ્વારા આને બિલ્ડ કરવામાં આવ્યો હતો. બીજો જે છે તો એ ખાસ કરીને ચોમહાલા પેલેસ, હવે આનું પ્રોનાઉન્સિએશન જે રીતે થતું હોય તમે જોઈ લેજો. ચોમહાલા પેલેસ, તો આ જે ચોમહાલા પેલેસ છે તો એ ખાસ કરીને જે અસફજાહી ડાયનેસ્ટી હતી તો એની એક સીટ માનવામાં આવે છે. સીટ એટલે આપણે કહીએ ને કે જ્યાં રાજાઓ બેસતા હોય તો એનું કહેવાય ને કે એક સીટ આ જે ચોમહાલા પેલેસ છે તો એને માનવામાં આવે છે. અને આ ચોમહાલા પેલેસને જે યુનેસ્કોનું એશિયા પેસિફિક હેરિટેજ મેરિટ એવોર્ડ ફોર કલ્ચર હેરિટેજ કન્ઝર્વેશન પણ આને મળેલું છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. તો અસફજાહી ડાયનેસ્ટીને શું હતું? એક વન્સ અપોન અ ટાઈમ ઇટ વોઝ અ સીટ ઓફ ધી અસફજાહી ડાયનેસ્ટી. તો આ તમને ખબર પડી ગઈ. એના પછી આવે છે ચાર મિનાર. તો આ ચાર મિનાર એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ચાર મિનાર પણ હૈદરાબાદમાં આવ્યો છે. અને આ જે ચાર મિનાર છે તો એ ખાસ કરીને The monument was erected when Kuli Qutub Shah shifted his capital from Golconda to Hyderabad. એટલે કે જે કુલી કુતુબ શાહ જેના દ્વારા હૈદરાબાદને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું હતું 1591માં, તો એને જ્યારે ગોલકોંડાથી લઈને પોતાનું જે કેપિટલ છે એટલે કે આપણે કહીએ ને જેમ આપણું કેપિટલ ગાંધીનગર છે એમ ગોલકોંડાથી લઈને પોતાનું કેપિટલ હૈદરાબાદમાં શિફ્ટ કર્યું તો ત્યારે આ જે મોન્યુમેન્ટ છે તો એને ઇરેક્ટ કરવામાં આવ્યું હતું એટલે કે બાંધવામાં આવ્યું હતું. સમજી ગયા? તો કોના દ્વારા? કુલી કુતુબ શાહ દ્વારા જ્યારે ગોલકોંડાથી પોતાનું કેપિટલ હૈદરાબાદમાં શિફ્ટ કર્યું ત્યારે આ જે મોન્યુમેન્ટ છે ચાર મિનાર તો એને કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું હતું. હું અગેન એન્ડ અગેન રિપીટ કરું છું જેથી કરીને તમને આ બધા ફેક્ટ યાદ રહી જાય કારણ કે ફેક્ટને તમારે હંમેશા યાદ જ રાખવા પડે. આનું કોઈ બીજું સમજાવવાનું સોલ્યુશન ના હોય. સમજી ગયા? માની લો કે કોઈ ટોપિક હોય તો હું તમને એને સમજાવી શકું પરંતુ જે હિસ્ટ્રી છે તો એમાં ફેક્ટ હોય તો એને તમારે થોડું કહેવાય ને કે યાદ રાખવાની કોશિશ કરવાની છે. એના પછી આવે છે મક્કા મસ્જિદ. હવે આ મક્કા મસ્જિદ છે ને પેલી સાઉદી અરેબિયાવાળી નથી પરંતુ આનું નામ મક્કા રાખવામાં આવ્યું એનું ક્યાંક ને ક્યાંક કનેક્શન સાઉદી અરેબિયા સાથે જોવા મળે છે. તો પહેલાં તો તમારે યાદ રાખવાનું છે કે આ મક્કા મસ્જિદ ક્યાં છે? તો હૈદરાબાદમાં છે. કોના દ્વારા આને કમ્પ્લીટ કરવામાં આવી હતી? તો 1653
1693માં ઔરંગઝેબ દ્વારા જે મક્કા મસ્જિદ છે તો એને કમ્પ્લીટ કરવામાં આવી હતી. અને આનું નામ મક્કા મસ્જિદ કેમ રાખ્યું એની પાછળનું એક રીઝન છે, કારણ કે આ મસ્જિદને બનાવવા માટેની જે બ્રિક્સ છે એટલે કે ખાસ કરીને જે ઈંટો છે તો તે મક્કાથી લાવવામાં આવી હતી. યાદ રાખજો, એટલા માટે જ એવું માનવામાં આવે છે. જો અહીંયા બિલીવ લખ્યું છે, એવું કંઈ 100% શ્યોર નથી. હિસ્ટ્રીમાં બધું બિલીવ જ હોય, ઠીક છે. અહીંયા એક અઝમ્પશન જ હોય છે હિસ્ટ્રીમાં. ક્યારે આપણે માની લો કે એન્શિયન્ટ અને મેડિવલ આ બધું આપણે કોઈ જોવા નથી બેઠા, પણ આ એક અઝમ્પશન કરી લેવામાં આવે છે. અને એ જ હિસાબથી એવું માનવામાં આવે છે કે આ જે મક્કા મસ્જિદ છે અથવા તો મક્કા મસ્જિદ છે તો એની જે ઈંટો છે તો એને મક્કાથી લાવવામાં આવી હતી અને ઔરંગઝેબે આને 1693માં કમ્પ્લીટ કરી હતી. એના હિસાબથી આનું નામ મક્કા મસ્જિદ રાખવામાં આવ્યું છે. પછી આવે છે વરંગલ ફોર્ટ. જો આ વરંગલ ફોર્ટ છે તો આ પણ ખાસ કરીને જે કકાતિયા ડાયનેસ્ટી છે તો આનું કેપિટલ હતું. યાદ રાખજો, જે કકાતિયા ડાયનેસ્ટી છે તો આનું કેપિટલ હતું વરંગલ ફોર્ટ. અને ક્યારે 12મી સદીમાં, 12મી સદીથી લઈને આ જે વરંગલ ફોર્ટ છે તો અસ્તિત્વમાં ધરાવે છે. તો આ તમારે યાદ રાખવાનું છે. કકાતિયા ડાયનેસ્ટીનું કેપિટલ કયું હતું? તો વરંગલ ફોર્ટ હતું. તો અહીંયાથી પણ ક્વેશ્ચન બને છે. અને વરંગલ ફોર્ટ છે, મક્કા મસ્જિદ છે, ચાર મિનાર છે, ચોમહાલા પેલેસ છે અને ગોલકોંડા ફોર્ટ છે. તો આ બધું ક્યાં આવેલું છે? હૈદરાબાદમાં આવ્યું છે. મેં તમને રિવિઝન કરાવ્યું છે અને આ ફેક્ટ તમારે થોડા યાદ રાખવા પડશે, નોટ ડાઉન કરવું પડશે, ટાઈમ ટુ ટાઈમ આને રિવાઇઝ કરવું પડશે. હવે હું તમને સાથે લિંક કરીને, અત્યારે હૈદરાબાદ ન્યૂઝ છે તો આ ન્યૂઝમાં છે તો આની સાથે હું તમને લિંક કરીને એક ક્વેશ્ચન પૂછું છું કે હૈદરાબાદ જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે હૈદરાબાદને ભારતમાં મિલાવવા માટે ઇન્ડિયન આર્મી દ્વારા એક ઓપરેશનને ચલાવવામાં આવ્યું હતું. તે ઓપરેશનનું નામ શું હતું? એને મેં કદાચ તમને યર તો કીધું છે, તેમ છતાં જો મેં કદાચ ના કીધું હોય તો તમારે વિડીયોના કમેન્ટ બોક્સમાં એ યર પણ કહી દેવાનું છે કે આ યરમાં ઇન્ડિયન આર્મીએ આ ઓપરેશન ચલાવ્યું હતું ને હૈદરાબાદને આપણું જે ઇન્ડિયા છે તો એની અંદર એનેક્સ કરી લીધું હતું. એનેક્સ હવે વર્ડ થોડો પેલો છે, પણ આપણે એને કહી શકીએ કે ભારતની અંદર આપણે એને મિલાવી દીધું હતું. પણ કહેવાય ને કે ગૂગલની અંદર આ તમને જોવા મળે છે, તો તમે લોકો આન્સર આપવાનો પ્રયત્ન કરજો અને બુકમાં પણ આ વર્ડ લખેલો છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે AUDF 01ના બારામાં છે. તો સૌથી પહેલાં તમારે આ યાદ રાખવું છે. અહીંયા પણ ટર્મ બેઝ ક્વેશ્ચન બની શકે છે કે AUDF 01 શું છે? તો આ એક અર્લીએસ્ટ ગેલેક્સી છે. શું છે? અર્લીએસ્ટ ગેલેક્સી. જેમ આપણી મિલ્કી વે ગેલેક્સી છે ને, એવી જ રીતે આ AUDFS 01 એક અર્લીએસ્ટ ગેલેક્સી છે. અને આ જે અર્લીએસ્ટ ગેલેક્સી છે તો એને કોના દ્વારા ડિસ્કવર કરવામાં આવી છે? તો ગ્લોબલ સાયન્ટિસ્ટની એક ટીમ દ્વારા આ જે અર્લીએસ્ટ ગેલેક્સી છે તો એને ડિસ્કવર કરવામાં આવી છે. અને આ ગેલેક્સીને ડિસ્કવર કરવા માટે આપણું ભારતનું જે એસ્ટ્રોસેટ સેટેલાઇટ છે, આ ખાસ કરીને એક ટેલિસ્કોપવાળી સેટેલાઇટ છે, તો એનો યુઝ કરીને આ જે અર્લીએસ્ટ ગેલેક્સી છે તો એને શોધવામાં આવી છે. તો તમારે અત્યારે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ યાદ શું રાખવાનું છે? AUDF 01 શું છે? તો એક અર્લીએસ્ટ ગેલેક્સી છે ને એને ભારતની એસ્ટ્રોસેટ સેટેલાઇટ છે તો એનો યુઝ કરીને આને ડિસ્કવર કરવામાં આવી છે ગ્લોબલ સાયન્ટિસ્ટની એક ટીમ દ્વારા. અને એ જે ગ્લોબલ સાયન્ટિસ્ટની એક ટીમ હતી એ જે ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ, યાદ રાખજો, ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમિક એન્ડ એસ્ટ્રોફિઝિક્સના જે ગ્લોબલ સાયન્ટિસ્ટની ટીમ હતી તો એના દ્વારા આ જે ગેલેક્સી છે તો એને ડિસ્કવર કરવામાં આવી છે. અને આ જે અર્લીએસ્ટ ગેલેક્સી છે તો આ એક્સ્ટ્રીમ અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં આ જે ગેલેક્સી છે તો તેને શોધવામાં આવી છે. તો અત્યારે છે ને એસ્ટ્રોસેટ અત્યારે ન્યૂઝમાં છે તો એના વિશે પણ હું તમને થોડી ઇન્ફોર્મેશન આપવાનો છું. તો એસ્ટ્રોસેટ ઇન્ડિયાનું પહેલું મલ્ટી વેવલેન્થ સેટેલાઇટ છે. હવે આ મલ્ટી વેવલેન્થ છે, પહેલી સેટેલાઇટની વાત નથી, ઇન્ડિયાનું પહેલી મલ્ટી વેવલેન્થ સેટેલાઇટ છે. અને આની અંદર 5 યુનિક એક્સરે અને અલ્ટ્રાવાયોલેટ ટેલિસ્કોપ છે. એટલા માટે જ મેં તમને ઉપર પણ કીધું હતું કે આ એક જે ટેલિસ્કોપવાળી સેટેલાઇટ છે તો આ તમને ખબર પડી કે એસ્ટ્રોસેટ સેટેલાઇટ છે તો એક યુનિક મલ્ટી વેવલેન્થ ફર્સ્ટ સેટેલાઇટ છે. ને આની અંદર 5 એક્સરે અને કહેવાય ને કે અલ્ટ્રાવાયોલેટ ટેલિસ્કોપ આની અંદર જોઈન કરવામાં આવ્યા છે. અને આ જે એસ્ટ્રોસેટ આપણી જે સેટેલાઇટ છે તો એને જે એક્સ્ટ્રીમ અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં, ખાસ કરીને જે એક્સ્ટ્રીમ અલ્ટ્રાવાયોલેટ લાઇટમાં આ જે ગેલેક્સી છે અર્લીએસ્ટ ગેલેક્સી AUDF 01 તો એને ડિસ્કવર કરી છે. અને આ જે ગેલેક્સી છે તો આપણી જે પૃથ્વી છે તો એનાથી 9.3 બિલિયન લાઇટ યર, યાદ રાખજો, ખૂબ જ દૂર છે. 9.3 બિલિયન લાઇટ યર આ જે ગેલેક્સી છે તો એ પૃથ્વીથી દૂર આવેલી છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. હવે એસ્ટ્રોસેટ વિશે તમને થોડી ઇન્ફોર્મેશન આપી દઉં તો આ એસ્ટ્રોસેટ મેં તમને પહેલાં પણ જેમ કીધું કે ઇન્ડિયાની પહેલી મલ્ટી વેવલેન્થ સ્પેસ ટેલિસ્કોપ છે અને આપણે સેટેલાઇટ પણ કહીએ છીએ. અને આની અંદર 5 જેટલા જે એક્સરે અને કહેવાય ને કે ઉપર જે મેં તમને ટેલિસ્કોપ કીધા અલ્ટ્રાવાયોલેટ ટેલિસ્કોપ એ પણ અહીંયા લગાવેલા છે. અને આને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું? તો ઇસરો દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યું હતું. ક્યારે? 2015માં. અને આની માટે કયું લોન્ચ વ્હીકલ યુઝ થયું હતું? તો PSLV-XL, પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. PSLV નો મતલબ શું થાય? PSLV એટલે કે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ XL, અને GSLV નું ફૂલ ફોર્મ શું થાય છે? જીઓ સિન્ક્રોનાઇઝ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. તો PSLV-XL નો યુઝ કરીને આને 2015માં ઇસરો દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. અને કયા સાયન્ટિફિક આમાં પેલોડ રાખવામાં આવે છે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ નથી, તમે યાદ પણ ના રાખતા અને નોટ ડાઉન પણ ના કરતા, પણ હું તમને ઇન્ફોર્મેશન માટે આપું છું. ધ અલ્ટ્રાવાયોલેટ ઇમેજિંગ ટેલિસ્કોપ છે, એના સિવાય સોફ્ટ એક્સરે ઇમેજિંગ ટેલિસ્કોપ છે, પછી LAXPC ઇન્સ્ટ્રુમેન્ટ છે, કેડમિયમ ઝિંક ટેલિરાઇડ ઇમેજર છે, પછી સ્કેનિંગ સ્કાય મોનિટર છે અને ચાર્જ પાર્ટિકલ મોનિટર છે. તો આપણે સાયન્ટિસ્ટ બનવાનું નથી, આ તો જે ઇન્ફોર્મેશન હતી તો એટલા માટે મેં તમારી સાથે ડિસ્કસ કરી દીધું છે. કદાચ જો એક્ઝામમાં આવી જાય કે ભાઈ આજે
ખાસ કરીને આપણું જે એસ્ટ્રોસેટ સેટેલાઇટ છે તો એમાં કયા કયા સાયન્ટિફિક પેલોડ છે, તો કદાચ જો એક્ઝામમાં રેર કેસમાં આવી જાય તો તમે એને આન્સરને સાચો આપી શકો, એટલા માટે મેં તમારી સાથે ડિસ્કસ કર્યું છે. બાકી એક્ઝામ માટે એટલું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી. તો અત્યારે ગેલેક્સી ન્યૂઝમાં છે તો એની જ સાથે હું તમને લિંક કરીને એક ક્વેશ્ચન પૂછું છું કે આપણી જે મિલ્કી વે ગેલેક્સી છે, મિલ્કી વે ગેલેક્સી, તો એની ક્લોઝેસ્ટ બિગ ગેલેક્સી કઈ છે, એટલે કે મિલ્કી વે ગેલેક્સીની ખૂબ જ નજીકમાં આવેલી મોટી ગેલેક્સીનું નામ શું છે. યુપીએસસી આ ક્વેશ્ચન પૂછેલો છે, એટલા માટે આની ઉપર જોર મૂકું છું. દરેક લોકોને આને ખબર જ હશે, એનસીઆરટી જેને વાંચી હશે એને પણ ખબર હશે. તો અત્યારે તમારે ફક્ત રિવિઝન કરવાનું છે. વધુ તમે ડિટેલમાં ઇન્ફોર્મેશન ના આપો તો ચાલશે, તમે ફક્ત શોર્ટમાં તમે આન્સર આપી દો ને કે ક્લોઝેસ્ટ ગેલેક્સી ઓફ મિલ્કી વે, અને એનું તમે નામ લખી દેશો અને 2-3 તમે ફેક્ટ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ હોય એવા લખી દેશો તો ચાલશે, જેથી કરીને મને પણ તમારા આન્સરને ચેક કરતા ફાવે. કારણ કે હું દરેકના આન્સરને વાંચું છું અને ક્યારે પણ કોઈ કરેક્શનની જરૂર હોય તો હું કરેક્શન પણ કહું છું. જેવી રીતે ગઈકાલે જેવો એક ક્વેશ્ચન હતો કે ભાઈ ઇન્ડિયામાં સૌથી વધારે એસટી કઈ છે, એસટીની પોપ્યુલેશન કઈ છે, તો તમને એનો આન્સર ખબર હોય છે કે જે ભીલ છે ને, ભીલ, તો એ સૌથી વધારે ઇન્ડિયામાં એસટીમાં આવે છે. અને અમુક લોકો એમાં પીજીબીટીનો આન્સર આપે તો કશું ખોટું નથી. પીજીબીટીમાં તમે જે કીધું હતું કે જે શહેરિયા ટ્રાઇબ છે તો એ આવે છે, એ વસ્તુ સાચી છે. પરંતુ ક્વેશ્ચન તમારે હંમેશા એક્ઝામમાં યાદ રાખવાનું કે ક્વેશ્ચન કયો પૂછવામાં આવે છે. તમને એસટી પૂછવામાં આવે, એસટી અને પીજીબીટી તો બંને ડિફરન્સ છે, ઠીક છે. તો આ રીતે તમારે ભૂલ કરવાની નથી. અને અમુક 1-2 જણાએ થોડી ભૂલ કરી, તો ભૂલ તો આપણે એને ના કહી શકીએ, તો એને મેં કરેક્ટ પણ કર્યું હતું. એટલે હું આન્સર વાંચું છું એ તમારે યાદ રાખવાનું. થોડું તમે શોર્ટમાં લખશો તો વધારે સારું. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તે નો કોન્ફિડન્સ મોશનના બારામાં છે. આજે તમારું પોલિટીનું રિવિઝન થવાનું છે. અને આ જે નો કોન્ફિડન્સ મોશન છે તો એ કેરલાની એસેમ્બલીમાં લાવવામાં આવ્યો હતો. અને કહેવાય ને કે જે કેરલાના સીએમ છે જેનું નામ છે પિનારાઈ વિજયન, તો એમની સરકારની અગેન્સ્ટમાં નો કોન્ફિડન્સ મોશન લાવવામાં આવ્યો હતો. અને આ જે નો કોન્ફિડન્સ મોશન છે તો એ ફેલ થઈ ગયો છે. અને જે હજુ પણ જે કેરલાની સરકાર છે તો અસ્તિત્વ ધરાવે છે. અને જે ખાસ કરીને એસેમ્બલીનું જે સેશન છે તો એને એડજન્ટ સાયનાડાઈ કરવામાં આવ્યું છે. તો આ એડજન્ટ સાયનાડાઈનો મતલબ શું થાય, અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવે છે. એડજન્ટ સાયનાડાઈ એટલે શું થાય, જ્યારે જે સ્પીકર હોય ને એ ક્યારે એમ ના કે ભાઈ હવે જે સેશન છે એ ક્યારે મળશે, તો ત્યારે એડજન્ટ સાયનાડાઈ જે વર્ડ છે તો એનો યુઝ કરવામાં આવે છે. એટલે કે અનિશ્ચિત કાળ, કોઈ પણ ડેટ અથવા તો ટાઈમને ડિફાઇન કરવામાં ના આવે તો એને એડજન્ટ સાયનાડાઈ આપણે કહીએ છીએ. તો આ તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે શું કરીએ, પોલિટીનું રિવિઝન કરવાના છે. નો કોન્ફિડન્સ મોશનના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લેવાના છે. તો સૌથી પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે આ નો કોન્ફિડન્સ મોશન કયા સદનમાં લાવવામાં આવે છે. જે રીતે આપણે પાર્લામેન્ટની વાત કરીએ અને એક સ્ટેટ એસેમ્બલીની આપણે વાત કરીએ, સ્ટેટ લેજિસ્લેચરની વાત કરીએ, લેજિસ્લેચર વર્ડ વધારે સારો રહેશે. તો જો પાર્લામેન્ટમાં ખાસ કરીને આ જે નો કોન્ફિડન્સ મોશન છે તો ફક્ત ને ફક્ત ક્યાં લાવવામાં આવે છે, લોકસભામાં લાવવામાં આવે છે. આ તમને ખબર પડી ગઈ. પાર્લામેન્ટમાં શું આવે, એક તો આવે છે રાજ્યસભા, એક લોકસભા, અને એના સિવાય પ્રેસિડન્ટ આવે છે. અત્યારે પ્રેસિડન્ટને આપણે સાઈડમાં રાખીએ છીએ, પરંતુ પાર્લામેન્ટમાં ફક્ત ને ફક્ત લોકસભામાં નો કોન્ફિડન્સ મોશનને લાવી શકાય છે. અને લેજિસ્લેચરની આપણે વાત કરીએ તો લેજિસ્લેચરમાં ફક્ત ને ફક્ત જે રીતે લેજિસ્લેટિવ કાઉન્સિલ હોય અને એક હોય છે આપણી એસેમ્બલી હોય, ઠીક છે, વિધાનસભા હોય અને એક વિધાન પરિષદ હોય. તો એમાં વિધાનસભામાં જે લેજિસ્લેટિવ એસેમ્બલી હોય છે તો એની અંદર જ જે નો કોન્ફિડન્સ મોશન છે તો એને લાવી શકાય છે. તો આ તમને ખબર પડી ગઈ. હવે બીજી વસ્તુ એ કે નો કોન્ફિડન્સ મોશન ક્યારે લાવે, તો માની લો કે આ રૂલિંગ પાર્ટી છે અને ઓપોઝિશન પાર્ટી છે. હવે આપણે આની વાત કરીએ કે સ્ટ્રેન્થ છે, આ એક એસેમ્બલી છે જેનું નામ છે XYZ, અને આ એસેમ્બલીની સ્ટ્રેન્થ છે 100 સીટોની, ઠીક છે. હવે જે સરકાર બની છે તો માની લો કે જે સરકાર બની એ 60:40ની બની છે, 60:40ની સરકાર બની છે. અને જો જ્યારે સરકાર બની જાય અને એના પછી આ ઓપોઝિશન પાર્ટીને એવું લાગે કે ભાઈ જે રૂલિંગ પાર્ટી છે ને તો હવે ધીરે ધીરે એના જે સદસ્યો છે તો એ લોકો ધીરે ધીરે એની સંખ્યા ઓછી થઈ રહી છે. અને આ લોકો શું કરે કે આમાં જોઈન થઈ જાય. ત્યારે શું થાય, માની લો કે આ 60માંથી 20 લોકો આ પાર્ટીમાં જોઈન થઈ ગયા, તો હવે આની સ્ટ્રેન્થ કેટલી થઈ ગઈ, 40 થઈ ગઈ. ત્યારે ઓપોઝિશન પાર્ટી શું કરે કે ભાઈ આ જે મેમ્બર એમએલએ હોય, આપણે એને કહી શકીએ જે સદન છે તો એને જે રૂલિંગ પાર્ટી છે તો એની અંદર વિશ્વાસ નથી. સમજી ગયા? માની લો કે અહીંયા સંખ્યા કેટલી થઈ ગઈ, 40, અને હવે અહીંયા 40, અહીંયા 60 થઈ ગઈ, હવે અહીંયા 40 આવી. તો એનો મતલબ શું થયો કે હવે જે સદન છે તો એને રૂલિંગ પાર્ટીમાં વિશ્વાસ નથી. અને ત્યારે શું કરે છે, ઓપોઝિશન પાર્ટી રૂલિંગ પાર્ટીના અગેન્સ્ટમાં નો કોન્ફિડન્સ મોશન લાવે છે. એક વખત ફરીથી કહું છું કે માની લો કે અહીંયા 60ની સ્ટ્રેન્થ હતી, પર અહીંયા 40 હતી, પછી આ 60માંથી 20 અહીંયા ચલા ગયા. એના પછી શું થયું કે હવે આની જે સ્ટ્રેન્થ છે તો 60માંથી ઘટીને કેટલી થઈ ગઈ, 40 થઈ ગઈ. તો ત્યારે ઓપોઝિશન પાર્ટી આ જ મોકાનો ફાયદો ઉઠાડીને શું કરે છે કે ખાસ કરીને જે રૂલિંગ પાર્ટી છે તો એના અગેન્સ્ટમાં નો કોન્ફિડન્સ મોશન લાવે છે કે જે સદન છે તો એને રૂલિંગ પાર્ટીમાં વિશ્વાસ નથી. અને ક્યારેક એવું પણ થાય છે કે જે રૂલિંગ પાર્ટી હોય તો એ ઠીકથી કાર્ય કરતી ના હોય, તો ત્યારે પણ નો કોન્ફિડન્સ મોશન લાવીને એના ઉપર પ્રેશર ક્રિએટ કરવામાં આવે છે. તો બેઝિક વસ્તુ તમને ખબર પડી ગઈ છે કે નો કોન્ફિડન્સ મોશન ક્યારે લાવી શકાય. હવે એક વસ્તુ તમે યાદ રાખજો, નો કોન્ફિડન્સ મોશન લાવવા માટે કોઈ પણ રીઝનની જરૂર પડતી નથી. નો કોન્ફિડન્સ મોશન લાવવા માટે કોઈ પણ પ્રકારના રીઝનની જરૂર પડતી નથી. ઓપોઝિશન પાર્ટી નો કોન્ફિડન્સ મોશનને ગમે ત્યારે લાવી શકે છે, પરંતુ એક આ જે નો કોન્ફિડન્સ મોશન છે તો એને
લાવવા માટે જે સદન છે તો એના એટલીસ્ટ 50 જે મેમ્બર છે, અગર જો લોકસભામાં લાવવામાં આવે તો આપણે એને એમપી કહીએ, અને જો વિધાનસભામાં એને લાવવામાં આવે તો એમએલએ કહેવાય. તો એટલીસ્ટ અહીંયા 50 મેમ્બરનો સપોર્ટ હોવો જોઈએ, ત્યારે જ આ જે નો કોન્ફિડન્સ મોશન છે તો એને લાવી શકાય છે. તો આ તમને ખબર પડી ગઈ. અને આપણું જે કોન્સ્ટિટ્યુશન છે, આપણું કોન્સ્ટિટ્યુશન યાદ રાખજો, આપણું કોન્સ્ટિટ્યુશનની અંદર ક્યાંય પણ નો કોન્ફિડન્સ અથવા તો કોન્ફિડન્સ મોશનનો ક્યાંય મેન્શન જ કરેલું નથી. તો અહીંયાથી પણ ડાયરેક્ટ સ્ટેટમેન્ટ બની શકે છે. આપણું જે કોન્સ્ટિટ્યુશન છે, સંવિધાન છે, તો ત્યાં નો કોન્ફિડન્સ મોશન વિશે કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન આપવામાં આવી નથી. આ વર્ડ જ આપણું જે કોન્સ્ટિટ્યુશન છે તેની અંદર મેન્શન નથી. તો આ તમને ખબર પડી ગઈ. અને આ જે મોશન ઓફ ધ નો કોન્ફિડન્સ મોશન અગેન્સ્ટ ધ ગવર્મેન્ટ કેન બી ઇન્ટ્રોડ્યુસ ઓનલી ઇન ધ લોકસભા અંડર ધ રૂલ 198. તો લોકસભાના જે રૂલ બુક છે તો એના રૂલ નંબર 198ના તહેત ફક્ત લોકસભામાં જ આ જે નો કોન્ફિડન્સ મોશન છે તો એને લાવવામાં આવે છે, અને કોન્સ્ટિટ્યુશનની અંદર મેન્શન નથી. તો આ મેં તમને ઓલરેડી કહી દીધું. પરંતુ તેમ છતાં ઓલ્ધો આપણું જે કોન્સ્ટિટ્યુશન છે તો એનો આર્ટિકલ 75 શું કહે છે કે આપણી જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર કોઈ પણ માની લો કે લોકસભા છે તો એની અંદર આપણી જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તો એમાં જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એ કલેક્ટિવલી કોને રિસ્પોન્સિબલ હોય છે, તો લોકસભાને રિસ્પોન્સિબલ હોય છે. આવું કોણ કહે છે? તો આર્ટિકલ 75 છે તો એના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એ કલેક્ટિવલી કોને રિસ્પોન્સિબલ છે, લોકસભાને રિસ્પોન્સિબલ છે. પરંતુ હવે એક વસ્તુ યાદ રાખજો, જે મિનિસ્ટર છે તો ઇન્ડિવિડ્યુઅલી કોને રિસ્પોન્સિબલ છે, તો પ્રેસિડેન્ટે. તમે જે લોકોએ લક્ષ્મીકાંતની બુક વાંચી છે એ લોકોને ખબર હશે કે જે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે તો એ કલેક્ટિવલી લોકસભાને રિસ્પોન્સિબલ છે, પરંતુ ઇન્ડિવિડ્યુઅલી કોને રિસ્પોન્સિબલ છે, તો પ્રેસિડેન્ટને રિસ્પોન્સિબલ છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. A motion of no confidence can be admitted when a minimum of 50 members supports the motion in the house. એટલે આ તો મેં તમને પહેલાં પણ કીધું છે કે જ્યારે મિનિમમ ઓછામાં ઓછા 50 લોકો આ જે મોશનને સપોર્ટ કરે ત્યારે જ આ જે નો કોન્ફિડન્સ મોશન છે તો એને લાવવામાં આવે છે, અને સ્પીકર છે ને જ્યારે સેટિસ્ફાય થાય ત્યારે જ આ જે મોશન છે તો એને એડમિટ કરવામાં આવે છે. તો આ ફેક્ટ એટલો ઇમ્પોર્ટન્ટ નથી. અને ઇફ ધ મોશન ઇઝ પાસ ઇન ધ હાઉસ ધ ગવર્મેન્ટ ઇઝ બાઉન્ડ ટુ વેકેટ ધ ઓફિસ. એટલે કે જો નો કોન્ફિડન્સ મોશન સદનની અંદર પાસ થઈ જાય તો એનો મતલબ શું થાય કે સદનને જે રૂલિંગ પાર્ટી છે, જે રૂલિંગ સરકાર છે તો એની અંદર વિશ્વાસ નથી. ને પછી જ્યારે નો કોન્ફિડન્સ મોશન પાસ થઈ જાય મેજોરિટી થયો, એનો મતલબ એ થયો કે જે રૂલિંગ પાર્ટી છે તો એને પોતાનું રેઝિગ્નેશન આપવું પડે છે. સરકાર જે હોય છે તો એને પોતાનું રેઝિગ્નેશન આપી દેવું પડતું હોય છે. અને તમે જોયું હશે કે ઘણી બધી જે સરકાર છે તો ભૂતકાળમાં આવી રીતે પડી પણ ગઈ છે. આપણે ખાસ કરીને ઘણા બધા તમે આપણી જે પોલિટીની જે બુક છે તો એમાં તમે વાંચ્યું પણ હશે. અટલ બિહારી વાજપેયીની પણ એમને પણ 3 વખત પ્રધાનમંત્રી બન્યા હતા, એક વખત 13 દિવસ, પછી 13 મહિના, અને પછી 5 વર્ષનો એમનો જે શાસનકાળ છે તો પૂરો થયો હતો. તો આવી રીતે જ્યારે નો કોન્ફિડન્સ મોશન લાવવામાં આવે ત્યારે આ રીતે સરકારને પોતાનું રેઝિગ્નેશન જો નો કોન્ફિડન્સ મોશન પાસ થઈ જાય તો આપી દેવું પડતું હોય છે. તો આ તમને ખબર પડી ગઈ. અને if individuals or parties abstain from voting, those numbers will be removed from the overall strength. હવે આ કહેવા શું માંગે છે કે માની લો કે એક એસેમ્બલી છે જેની અથવા તો લોકસભાની સ્ટ્રેન્થ છે 100, આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ છીએ. હવે આમાંથી આ 100 એમપીની અત્યારે સ્ટ્રેન્થ છે, એમાંથી માની લો કે 20 મેમ્બર ઓફ પાર્લામેન્ટ આ જે વોટિંગ છે નો કોન્ફિડન્સ મોશનના સમયે વોટિંગ થાય તો એને એબસ્ટેન્ડ કરી દે, એટલે કે એમાં પાર્ટિસિપેટ ના કરે. તો આ સમયે આ જે 20 મેમ્બર જેને પાર્ટિસિપેટ ના કર્યું તો એને શું કરી દેવામાં આવે છે, ટોટલ સ્ટ્રેન્થમાંથી બાદ કરી દેવામાં આવે છે. એટલે કે ફક્ત પછી 80ને ધ્યાનમાં લેવામાં આવે છે. સમજી ગયા ને? એટલે કે 100ની સ્ટ્રેન્થ હોય એમાંથી 20 લોકો સે ફોર એક્ઝામ્પલ પાર્ટિસિપેટ ના કરે તો આ 20 લોકોને આમાંથી બાદ કરી દેવામાં આવે છે. પછી ફક્ત 80 લોકોની ટોટલ સ્ટ્રેન્થને ગણવામાં આવે છે, અને પછી 80 લોકોમાં કોની મેજોરિટી આવે છે એને ધ્યાનમાં લઈને પછી ફાઇનલ રિઝલ્ટને ડિક્લેર કરવામાં આવે છે. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. તો અહીંયાથી પણ તમારે કન્ફ્યુઝ થવાનું નથી કે જ્યારે પણ કોઈ પણ મેમ્બર અથવા તો પોલિટિકલ પાર્ટી વોટિંગમાંથી એબસ્ટેન્ડ કરે, ઠીક છે, તો ત્યારે એ જે એબસ્ટેન્ડ થતા જે પોલિટિકલ પાર્ટીના જે એમએલએ અથવા તો એમપીઝ હોય તો એને ટોટલ સ્ટ્રેન્થમાંથી એને બાદ કરી દેવામાં આવે છે, અને પછી જેટલી સીટો વધે તો એમાંથી મેજોરિટી છે તો એને કાઉન્ટ કરવામાં આવે છે. તો અમે તમને નો કોન્ફિડન્સ મોશનના વિશે ડિટેલમાં ઇન્ફોર્મેશન આપી છે. તો અત્યારે હું તમને નો કોન્ફિડન્સ મોશન સાથે જ લિંક કરીને એક તમને હું ક્વેશ્ચન પૂછું છું કે નો કોન્ફિડન્સ મોશન અને સેન્સર મોશન, પોલિટીની બુક જે લોકોએ વાંચી છે દરેક લોકો આનો આન્સર આપી શકશે. નો કોન્ફિડન્સ મોશન અને સેન્સર મોશન બંને વચ્ચે શું ડિફરન્સ છે? દરેક લોકો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આનો આન્સર આપજો. કારણ કે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખાસ કરીને પ્રિલિમ એક્ઝામમાં જીપીએસસી, સ્પીપા અને યુપીએસસી ત્રણેયમાં ક્વેશ્ચન બની શકે છે કે નો કોન્ફિડન્સ મોશન અને સેન્સર મોશન બંને વચ્ચે શું ડિફરન્સ છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, દરેક લોકોને ખબર હોવી જોઈએ. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એનઆરઆઈ યુનિફાઈડ પોર્ટલના બારામાં છે. તો આ એનઆરઆઈ યુનિફાઈડ પોર્ટલ કઈ સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? અહીંયાથી જીપીએસસીમાં ક્વેશ્ચન બનશે, યુપીએસસીમાં ક્વેશ્ચન બનવાની સંભાવના ખૂબ જ ઓછી છે, સ્પીપામાં પણ નહીં આવે. જીપીએસસીમાં ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ જેવી એક્ઝામ છે તો ત્યાં ક્વેશ્ચન બની શકે છે કે એનઆરઆઈ યુનિફાઈડ પોર્ટલ તો આ કયા સ્ટેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો યુપીની ગવર્મેન્ટ, ખાસ કરીને જે યોગી આદિત્યનાથ ચીફ મિનિસ્ટર છે તો એમના દ્વારા આ એનઆરઆઈ યુનિફાઈડ પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ એનઆરઆઈ યુનિફાઈડ પોર્ટલમાં કરવામાં શું હશે? તો ખાસ કરીને યુપી સ્ટેટ
સ્ટેટના જેટલા પણ લોકો માની લો કે વિદેશની અંદર નોકરી કરવા માટે જાય છે, જે માઇગ્રન્ટ વર્કર પોતાના સ્ટેટમાંથી બીજી કન્ટ્રી, વિશ્વની બીજી કન્ટ્રીમાં રોજગાર માટે જાય છે, તો આવા લોકોના ડેટાબેઝને અહીંયા પ્રિપેર કરવામાં છે. સમજી ગયા? એનઆરઆઈ યુનિફાઈડ પોર્ટલમાં શું કરવામાં આવે છે, યુપીમાંથી જે લોકો માઇગ્રન્ટ જે વર્કર છે, જે ખાસ કરીને યુપીમાંથી બીજા કન્ટ્રીમાં જાય છે, તો એમનો જે ડેટાબેઝ છે તો એને પ્રિપેર કરવામાં આવે છે. એના માટે આજે એનઆરઆઈ યુનિફાઈડ પોર્ટલ છે તો એને લોન્ચ કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને ઇમરજન્સી સિચ્યુએશનમાં માની લો કે કોઈ પણ જે લેબર છે તો ફોરેન કન્ટ્રીમાં કામ કરવા માટે ગયા, ખાસ કરીને જે ગલ્ફ કન્ટ્રી છે તો ત્યાં વધારે જતા હોય છે, તો એમને કોઈપણ પ્રકારની ઇમરજન્સી કન્ડિશનની અંદર કોઈપણ હેલ્પની જરૂર હશે તો ત્યારે આ પોર્ટલના જરીએ એમને લોકલ જે એડમિનિસ્ટ્રેશન છે અને સ્ટેટ ગવર્મેન્ટ છે તો એમને હેલ્પ કરી શકશે. તો આ તમને ખબર પડી કે જે પણ એનઆરઆઈની જે ગ્રીવન્સ હશે તો એને પણ સોલ્વ કરવા માટે જેટલી જલ્દી થઈ શકે એટલી એમની ગ્રીવન્સને સોલ્વ કરવા માટે પણ હેલ્પફુલ થશે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે કે એનઆરઆઈ યુનિફાઈડ પોર્ટલ કયા સ્ટેટ લોન્ચ કર્યું છે, તો યુપી ગવર્મેન્ટ દ્વારા આને લોન્ચ કરવામાં આવ્યું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે ઇનોવેશન એન્ડ એગ્રી ઓન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામના બારમાં છે. એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અહીંયાથી ડાયરેક્ટ ક્વેશ્ચન બનવાનો છે. તો જો ખાસ કરીને આ જે ઇનોવેશન કમ એગ્રી ઓન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ છે તો આ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાનું એક કમ્પોનન્ટ છે. ખાસ યાદ રાખજો, અહીંયાથી જ ક્વેશ્ચન બનવાનો છે કે ઇનોવેશન એન્ડ એગ્રી ઓન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ છે તો એ કઈ જે સ્કીમ છે તો એનું કમ્પોનન્ટ છે. તો રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના જે લગભગ 2007માં આને લોન્ચ કરવામાં આવી હતી, તો આનો એક કમ્પોનન્ટ છે. તો આ તમને ખબર પડી ગઈ. અને આ જે ઇનોવેશન એન્ડ એગ્રી ઓન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ છે તો આને 2020થી લઈને 2021 માટે લોન્ચ કરવામાં આવ્યો છે. અને આ પ્રોગ્રામના તહેત જે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર છે તો એ વેરિયસ જે સ્ટાર્ટઅપ છે જે ખાસ કરીને એગ્રી ઓન્ટરપ્રિન્યોરશિપમાં ઇનોવેશન લાવવા માટે કાર્ય કરી રહી છે તો એને ફંડિંગ આપવા માટે છે. સમજી ગયા? આ જે ઇનોવેશન એન્ડ એગ્રી ઓન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ શું છે, જે પણ સ્ટાર્ટઅપ એગ્રીકલ્ચર સેક્ટરમાં કાર્ય કરી રહી છે તો એમને ફંડિંગ આપવા માટે, ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ આપવા માટે આ જે પ્રોગ્રામ છે તો એને શરૂ કરવામાં આવે છે. અને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાનો આ એક કમ્પોનન્ટ છે. તો આ તમને ખબર પડી ગઈ હશે. અને મેઇનલી તો મેં તમને જેમ પહેલાં પણ કીધું, આ કમ્પોનન્ટ ઇનોવેશન એન્ડ એગ્રી ઓન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઝ બીન લોન્ચ અંડર રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ઇન ઓર્ડર ટુ પ્રમોટ ઇનોવેશન એગ્રી ઓન્ટરપ્રિન્યોરશિપ બાય પ્રોવાઇડિંગ ફાઇનાન્શિયલ સપોર્ટ એન્ડ નર્ચરિંગ ધ ઇન્ક્યુબેશન ઇકોસિસ્ટમ. તો આ તો બહુ સિમ્પલ સ્ટેટમેન્ટ છે કે જે પણ સ્ટાર્ટઅપ હોય તો એ ખાસ કરીને એગ્રી ઓન્ટરપ્રિન્યોરશિપ સેક્ટરમાં કાર્ય કરી રહી છે અને ઇનોવેશનને પ્રમોટ કરી રહી છે તો એમને ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ આપવામાં આવે છે. અને આ જે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના છે એનો પાર્ટ તરીકે આને લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ તો એકદમ સિમ્પલ છે. અને કયા કયા સેક્ટરને આમાં આવરી લેવામાં આવે છે, તો ખાસ કરીને જે એગ્રો પ્રોસેસિંગ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ડિજિટલ એગ્રીકલ્ચર છે, પછી એગ્રી મિકેનાઇઝેશન છે, વેસ્ટ ટુ વેલ્થ છે, અને ડેરી છે, ફિશરીઝ છે. તો આ બધા સેક્ટરમાં જે મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર છે તો એના દ્વારા શું કરવામાં આવે છે, સ્ટાર્ટઅપને ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ આપવામાં આવે છે. તો આ તમારે યાદ રાખવાનું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો ડેથ વેલીના બારામાં છે. તો જો આ ડેથ વેલી સૌથી પહેલાં તમારે યાદ શું રાખવાનું છે, ક્યાં આવેલી છે, તો યુએસએમાં આવેલી છે. યુએસએમાં આ ડેથ વેલી આવેલી છે. અને યુએસએમાં પણ ખાસ કરીને જે કેલિફોર્નિયા સ્ટેટ છે, કેલિફોર્નિયા સ્ટેટમાં જે મોહાવે ડેઝર્ટ છે, જેને આપણે મોઝાવે પણ કહીએ છીએ, તો મોહાવે ડેઝર્ટમાં આ ડેથ વેલી આવેલી છે. અને અત્યારે ડેથ વેલી ન્યૂઝમાં કેમ છે, તો ખાસ કરીને સૌથી આપણી જે પૃથ્વી છે, આપણી આખી જે પૃથ્વી છે તેમાં સૌથી વધારે હોટેસ્ટ એર ટેમ્પરેચર આ જે ડેથ વેલી છે તો એમાં અત્યારે રેકોર્ડ થયું છે. અને ટેમ્પરેચર કેટલું હતું, લગભગ 54.4 ડિગ્રી સેલ્સિયસ હતું. અને એટલા જ માટે આ જે ડેથ વેલી છે તો રિસન્ટલી ન્યૂઝમાં આવી છે. તો આના વિશે, આનું જિયોગ્રાફિક લોકેશન વિશે ક્વેશ્ચન આવી શકે છે. એટલા માટે મેં તમને કીધું છે કે આ જે મોહાવે ડેઝર્ટ છે, ખાસ કરીને જે કેલિફોર્નિયા સ્ટેટ છે, તો ત્યાં આ ડેથ વેલી આવેલી છે. અને ત્યાં હોટેસ્ટ એર ટેમ્પરેચર જોવા મળે છે સમગ્ર વિશ્વનું. ઠીક છે. હવે આપણે મોહાવે ડેઝર્ટ ન્યૂઝમાં છે, જેને મોઝાવે તરીકે પણ પ્રોનાઉન્સ કરી શકાય છે, તો એના વિશે આપણે થોડી ઇન્ફોર્મેશન લઈએ છીએ. તો જો આ જે મોહાવે ડેઝર્ટ છે તો એ ખાસ કરીને એરિડ રેન શેડો ડેઝર્ટ છે, જે ખાસ કરીને જે નોર્થ અમેરિકામાં એક ડ્રાયેસ્ટ ડેઝર્ટ છે. ખાસ યાદ રાખજો, નોર્થ અમેરિકાનું ડ્રાયેસ્ટ ડેઝર્ટ છે. અને એરિડ રેન શેડો આ ડેઝર્ટ છે, નોર્થ અમેરિકાનું ડ્રાયેસ્ટ ડેઝર્ટ છે. અને ખાસ કરીને જે સાધન યુનાઇટેડ સ્ટેટ, એટલે કે જે સાઉથ વેસ્ટર્ન જે યુનાઇટેડ સ્ટેટ છે, જેમાં ખાસ કરીને જે કેલિફોર્નિયા અને જે નેવાડા સ્ટેટ છે તો એના સાઉથમાં જે ડેઝર્ટ છે તો એ જોવા મળે છે. સાઉથ વેસ્ટર્ન માની લો કે આ યુનાઇટેડ સ્ટેટ છે તો એમાં જે સાઉથ વેસ્ટર્ન પોર્શન છે તો ત્યાં આ જે ડેઝર્ટ છે તો એ જોવા મળે છે. અને નોર્થ અમેરિકાનું ડ્રાયેસ્ટ ડેઝર્ટ છે. અને આ જે ડેઝર્ટ છે તો એની અંદર એક ટ્રીની સ્પીસીસ જોવા મળે છે જે બીજે વિશ્વમાં ક્યાંય જોવા મળતી નથી. આ ટ્રીની સ્પીસીસ તમારે યાદ રાખવાનું છે, જોશુઆ ટ્રી. આ જે ટ્રીની સ્પીસીસ છે તો ફક્ત ને ફક્ત એક જ ડેઝર્ટમાં જોવા મળે છે. અને એ ડેઝર્ટનું નામ છે મોઝાવે ડેઝર્ટ અથવા તો મોહાવે ડેઝર્ટ. બીજે ક્યાંય જોવા મળતી નથી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. જોશુઆ ટ્રી ક્યાં જોવા મળે છે, તો મોહાવે ડેઝર્ટમાં જોવા મળે છે. અમે તમને ડેથ વેલી વિશે બેઝિક ઇન્ફોર્મેશન આપી છે. જિયોગ્રાફીમાં ક્વેશ્ચન આવશે તો આ ડેથ વેલીના જિયોગ્રાફિક લોકેશન વિશે આવી શકે છે. તો યુએસએમાં છે, કેલિફોર્નિયામાં છે અને મોહાવે ડેઝર્ટમાં આવે છે. ઠીક છે. તો
તો અત્યારે ડેઝર્ટ ન્યૂઝમાં છે, તો આની સાથે જ હું તમને લિંક કરીને, અને હા, એક ઇન્ફોર્મેશન એ પણ લઈ લો કે સમગ્ર વિશ્વમાં જેટલા પણ તમને ડેઝર્ટ જોવા મળશે ને, એ એવી જગ્યાએ જોવા મળશે. માની લો કે આ એક કોન્ટિનન્ટ છે, તો જ્યાંથી કોલ્ડ કરંટ પસાર થતો હશે તો ત્યાં જ ડેઝર્ટ જોવા મળશે. તો આ તમે યાદ રાખજો. આના વિશે હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન નથી આપતું. દરેક લોકો NCERTને રિફર કરજો. આની પાછળનું એક જિયોગ્રાફિક રીઝન છે. તો જ્યાંથી કોલ્ડ કરંટ પસાર થતો હશે તો એ જ જગ્યાએ જે ડેઝર્ટ છે તો એ તમને જોવા મળશે. તો આ પણ તમારે ઇન્ફોર્મેશન યાદ રાખવાનું છે. ડેઝર્ટ હંમેશા ત્યાં જ ફોર્મ થાય છે. હવે હું તમને એક બે ક્વેશ્ચન પૂછું છું, અને વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે એ ડેઝર્ટ કઈ કન્ટ્રીમાં આવે છે. જે રીતે અટાકામાં ડેઝર્ટ છે ને, તો એ કઈ કન્ટ્રીમાં છે, આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે એનો આન્સર આપવાનો છે. એના પછી નામીબ ડેઝર્ટ છે, નામીબ ડેઝર્ટ, તો એ કઈ કન્ટ્રીમાં છે. અને પછી ગોબી ડેઝર્ટ, ગોબી ડેઝર્ટ, તો આ કઈ કન્ટ્રીમાં છે. તો આટલા ડેઝર્ટના તમે નામ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આપજો. અને કાલાહારી ડેઝર્ટ વિશે પણ થોડી ઇન્ફોર્મેશન આપી દેજો કે કાલાહારી ડેઝર્ટ આ કન્ટ્રીમાં આવે છે, અથવા તો કન્ટ્રીઝ પણ આપણે કહી શકીએ. તો તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં દરેક લોકોએ આ જે ક્વેશ્ચન છે તો એના આન્સર આપવાના છે. સાથે સાથે તમારું રિવિઝન કરવાનું છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. આજે બધા આપણે આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે. વિડીયો થોડો લાંબો છે અને આજે થોડું લેટ પણ થયું છે, કારણ કે ક્યારેક બીજા પણ કામ આવી જાય છે. તો દરેક લોકો પ્રશ્નનો આન્સર આપવાનો પ્રયત્ન કરજો. અને વિડીયો ગમે તો લાઇક કરવાનું થોડું રાખો, ના ગમે તો ડિસલાઇક કરો, પરંતુ કંઈક તો કરો, ઠીક છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.